નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરમાં 8 સ્થળોએ કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર, સુનિલભાઈ પટેલ અને ડોક્ટર મીનાક્ષીબેન પરમારના માર્ગદર્શનમાં યોગ બોર્ડ પ્રશિક્ષિત યોગ કોચ અને ટ્રેનર દ્વારા યોગ અને ભારતીય સંસ્કૃતિનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે સવારે યોગના ઓરચાર અને ઓરદાર માટે પોસ્ટરો અને બેનરો સાથે રેલી યોજાઈ હતી. વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ કોચ ઋષિકા વાંઝાની અને ટીમ સંચાલિત યોગ કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા 150 જેટલા બાળકોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતમાં 200થી વધારે સમર કેમ્પ ચાલી રહ્યા છે. તો એ બધા જ સમર કેમ્પમાં યોગની સાથે સાથે યોગ ખાલી આસનો પૂરતું જ મર્યાદિત નથી, પણ યોગમાં આપણે આસનની સાથે સાથે પ્રાણાયામ, મુદ્રાઓ અને બીજી બધી બ્રેઇનની એક્ટિવિટીઓ પણ જે ઇન્વોલ્વ થાય છે, બધી જ વાતોનું જ્ઞાન અમે અહીંયા આપીએ છીએ. ગીતાના શ્લોકોનું અમે રોજે જ અહીંયા પઠણ કરાવીએ છીએ એમને, અને એની સાથે સાથે મહામૃત્યુંજય જાપ અને આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. આજના જમાનામાં બધા જ વેસ્ટર્ન કલ્ચર તરફ ઢળાતા જાય છે. મોબાઈલનો ઉપયોગ વધારેમાં વધારે બધા જ બચ્ચાઓ કરી રહ્યા છે. તો એ બધા જ બચ્ચાઓને અમે એ શીખવાડીએ છીએ કે મોબાઈલથી દૂર રહેવું જોઈએ, અને જો મોબાઈલ તમે યુઝ પણ કરો છો તો એનો તમે કેવી રીતે સદુપયોગ કરી શકો પોતાનું જ્ઞાન વધારવા માટે, એ અમે અહીંયા શીખવાડીએ છીએ. અને સંસ્કૃતના શ્લોકોનું પઠણ પણ રોજે કરાવીએ છીએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી રાજ્યમાં 200થી વધુ જગ્યાઓ પર સમર યોગ કેમ્પનું આયોજન થયું છે. તેમાંથી વડોદરા જિલ્લામાં અને શહેરમાં 12 યોગ સમર કેમ્પનું આયોજન થયું છે. એમાંનો એક સમર યોગ કેમ્પ વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અહીંયા ચાલી રહ્યો છે. અહીંયા આગળ 150 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અહીંયા યોગ અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સિંચનનું કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન અમારા માનનીય ઉર્જાવાન ચેરમેન શ્રી શિષપાલજીના રાહબરીમાં અને વેદી સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે, અને દરેક જગ્યાએ 100થી વધુ બાળકો આનો લાભ લઈ રહ્યા છે, અને વાલીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને વધાવી રહ્યા છે, અને એમના બાળકો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં આવી રહ્યા છે. અને આ માટે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.